તો બીજા પાર્ટમાં મિત્રો તમારું સ્વાગત છે ને અમે સીધા આવી ગયા હતા વસરાજમાં ચા પીવા માટે આ બધાને લઈને ભમર ભરતભાઈ તો આગળ જ હોય. હવે મને એ નથી સમજાતો કે આમાંથી ચા કેટલા જણા પી છે. મેં બધાને મોય લઈ લીધી ચા ચેક કરવાની, ભરતભાઈ હજી કરે કે ન કરે ને મેં હાથમાં લઈ લીધી ચા, કારણ કે પેલા આપણે પીવાની હોય પછી બીજાને પાવાની હોય. હજી હું ચા પીવ કે ન પીવ ત્યાં તો બધા પીવા. સીધા આવી ગયા હતા ડુંગળીના ચારામાં, ડુંગળી પડી હતી રમ સકેડી. હવે આને મારે તો ભેગી કરવી જ પડશે ને, અંધારામાં કઈ દેખાતું નહીં. અમારે આવી ગયા હતા વિપુલભાઈ નો કેતનભાઈ નો વારો, કારણ કે સડામાં પડ્યા એને બાસકા ને હું બાહે ઉભો જોતો તો બરાબર કામ થાય કે નહીં, કારણ કે હું ભાઈ આવ થાકી ગયો તો, આ પતી ગયો તો ગરમીના ટીપા પણ પડવા માંડ્યા હતા. વાત મૂકો બીજી પેલા રૂપિયા લાવવાની, જીગુ ભાઈ અમારે કરી નાખ્યો તો હિસાબ ને મેં પેલા વારીને દીધી આખા રૂપિયા કે આપણે ન જોઈએ. નીકળી ગયા હતા ભાયાવદર ની બહાર ને પછી ખબર પડી કે અહીં તો અજવારા થઈ ગયા ને મેં આખું ખુલીને જોયા ગયા તો મહેશ ને અમાર મોહિતભાઈ હામાં જ બેઠા હતા ને જોયું સૂર્ય હામું. આ સૂર્ય હવે ઉગી ગયો. મારી નજર વહી ગઈ સામેના બુલેરામ જ્યાં અમારા કેતનભાઈ ને અમારા ભાઈ ને પડ્યા હતા, આમ જોતો જોયા કરે એમાં પડ્યા હતા, પણ ભાઈ કામ જ એવું કર્યું પછી તો પડ્યા જ. અમારો એક બુલેરો ભાઈ કઈક આગળ રહી ગયો કે પાછળ રહી ગયો એ સમજાતો નથી. 3 બુલેરા હતા અમારા ભેગે હતા ને એને બાકાજી કે બોલાતા પછી ઉપડી ગયા હતા ને કઈ ખબર નથી પડતી કઈ ઘેરે પહોંચ્યું ને. મને માહોલ ને આખી મજા આવી ગઈ હતી, કારણ કે વાહર પણ આવી ગયો હતો ને બાયપાસ ઉપર ચડી ગયા હતા એટલે કઈ ટેન્શન જેવી વાત નથી. હવે બધા હો ના બુલેરા ખાલી કરતા હોય ને હું મારો બુલેરો ખાલી કરતો.